તો આપણે ત્યાં દર વખતે અલગ અલગ બાળકોને સ્કોલરશિપ આપવામાં આવે છે. આ વખતે આપણે 2026ના સત્રમાં આ સ્કોલરશિપ અર્પણ કરવાનો પહેલો તબક્કો પ્રારંભ કરીએ છીએ. અને ભીમસિંહભાઈને વિનંતી કરીશ, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. અને માનનીય નિયામક શ્રી ભીમસિંહભાઈના વરદ હસ્તે આપણે જે બાળકોને નામ લેવામાં આવે દાતા તરફથી એમના હાથે સ્કોલરશિપ ગ્રહણ કરશે. સાગરભાઈ, આ જે છે ને અનાથ બાળક માટે છે. અનાથ બાળક લગીન બધું ઠીક છે. ઓકે, તો સૌથી પહેલું નામ હું લઉં છું. સ્ટેજ ઉપર આવે, સમયની મર્યાદા છે. અને એ અહીંયા અમેરિકાના દાતાના હસ્તે આપણે સ્કોલરશિપ આપવામાં આવે છે. ભીમસિંહભાઈના હસ્તે અહીંથી ગ્રહણ કરીશું. પહેલી દીકરી છે કરમૂર હેતવી માલદે. કમ ઓન ધ સ્ટેજ. આ દીકરીની સ્કૂલની અને હોસ્ટેલની, બરાબર, હા, સ્કૂલની અને હોસ્ટેલની બંને ફી માફ કરવામાં આવે છે. સ્કૂલ અને હોસ્ટેલની બંને, કેમ કે એ દાદા દાદી સાથે રહે છે, ઇન્કમનો મોટો પ્રોબ્લેમ છે. અમારા એક બહુ જ ઉદાર દાતા ઓસ્ટિન ટેક્સાસના, અમેરિકાના, જેમનું નામ છે મેહુલાબેન શ્રેયાંશભાઈ શાહ. મેહુલાબેન અહીંયા વોલેન્ટિયર વર્ક પણ કરે છે, બાળકોને ભણાવે છે. મેહુલાબેન કદાચ લિસ્ટમાં પણ નામ છે. એ મેહુલાબેન અને એમના હસબન્ડ શ્રેયાંશભાઈ, એમની ખાસ ઈચ્છા છે કે આવા કોઈ અનાથ બાળકો હોય, જેમના મમ્મી ના હોય અથવા પપ્પા ના હોય, એવા બાળકોને ગયા વખતે આપણે 3 બાળકોને આપેલી. આ વખતે એમના જ તરફથી 2 બાળકોને સ્કોલરશિપ આપીએ છીએ. એમાં કરમૂલ હેતવી માલદે, મેહુલાબેન શ્રેયાંશભાઈ શાહ, ઓસ્ટિન ટેક્સાસ તરફથી આ સ્કોલરશિપ અર્પણ કરવામાં આવી રહી છે. પ્લીઝ કમન. હા, આગળ આવો તમે. એમની 2 હતી ને? હા, એમના જ તરફથી મેહુલાબેન શ્રેયાંશભાઈ શાહ, એમના જ તરફથી આ બીજી સ્કોલરશિપ આપવામાં આવી રહી છે. શીર કાજલ જયંતિભાઈ. આપણે ત્યાં 100 દીકરીઓ નિઃશુલ્ક ભણે છે સમણજી ગુરુકુલમમાં. એમાંની આ સ્કોલરશિપ 100 દીકરીઓમાંની કેટલીક દીકરીઓને આજે આપી રહ્યા છીએ. લંડન યુકેના એક દાતા છે જે અહીંયા ગયા વખતે આવી ગયા છે, અરુણાબેન પ્રદીપભાઈ મહેતા, જે આંખથી જોઈ નથી શકતા. પ્રદીપભાઈ, તમને કદાચ ખ્યાલ હશે, લંડનથી આવેલા, 1 દિવસ માટે અહીં આવેલા. ખૂબ જ એમને ગમેલું. એ અરુણાબેન અહીંનું વાતાવરણ જોઈને તરત મને ફોન આવ્યો કે મારે પણ એક બાળકને સ્પોન્સર કરવું છે. તો અરુણાબેન પ્રદીપભાઈ મહેતા, લંડન યુકે તરફથી કરંગિયા મહિમા રામદેભાઈ, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. અને ભીમસિંહભાઈ દ્વારા સ્કોલરશિપ ગ્રહણ કરશે. અહીં આગળ આવી. બહુ સરસ. એક આપણા બેંગ્લોરના દાતા છે, બેંગ્લોર. હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં મોકો મળે ત્યારે અહીંની વાત કરતો હોઉં છું. અને તમારા વિડીયો પણ ઘણીવાર વાયરલ થઈને ત્યાં પહોંચતા હોય છે. બેંગ્લોરના એક દાતા જે મારવાડી છે, હિન્દી સ્પીકિંગ છે, તમને ક્યારેય જોયા નથી, છતાં પણ એમને ભાવ થયો કે આટલું સરસ કામ થાય છે. ગયા વખતે પણ એમના સન જે બોસ્ટનમાં રહે છે, એમના તરફથી આપણે એક દીકરીને આપેલું. આ વખતે કિરણબેન બરડિયા, બેંગલુરુ તરફથી એક દીકરીને સ્કોલરશિપ, ફૂલ સ્કોલરશિપ આપવામાં આવી રહી છે, 30,000. વારંગિયા માનસી રવિન્દ્રભાઈ, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. સ્કોલરશિપ ગ્રહણ કરશે. ત્યારબાદ પાથરિયા રિયા પેથાભાઈ, તૈયાર રહે, કમ ઓન ધ સ્ટેજ. જયશ્રીબેન મહેન્દ્રભાઈ મોદી, લંડન. હમણાં જ જે મેં અરુણાબેનનું નામ લીધું,
એમના સગ્ગાબેન એ પણ સાથે આવેલા. તો જયશ્રીબેન મહેન્દ્રભાઈ મોદી લંડન UK તરફથી પાથરિયા રિયા પેથાભાઈને સ્કોલરશીપ અર્પણ થઈ રહી છે ભીમસિંહભાઈના હસ્તે. ઉત્સાહથી તાળીઓથી વધાવીએ. ખૂબ સરસ. છોટે ભીમસિંહભાઈ, વાહ. ત્યારબાદ આપણા અમેરિકાના રેગ્યુલર દાતા દર વખતે બાળકોને સ્કોલરશીપ આપે છે. કોટા દીક્ષિતા કિશોરભાઈ તૈયાર રહે, આગળ આવે. પ્રીતિબેન લાલજીભાઈ બક્ષી, ચંદ્રનારાયણ નહીં, ચંદ્રવદન બક્ષી મેમ્ફિસ ટેનેસી USA તરફથી કોટા દીક્ષિતાબેન કિશોરભાઈને સ્કોલરશીપ અર્પણ થઈ રહી છે ભીમસિંહભાઈના હસ્તે. જોરથી તાલીઓના ગડગડાટથી વધાવીએ. પછી તૈયાર રહે કારેણા માનસી નગાભાઈ, ક્યાં છે? આવો. આ ઇન્ડિયાથી પણ ઘણા લોકો સ્કોલરશીપ આપે છે, એવું નથી. નીતાબેન સંદીપભાઈ મહેતા, હમણાં જ અહીંયા આપણે મુકેશભાઈના વાઈફે વર્ષિતપ કર્યો, એવો જ વર્ષિતપ ભુજમાં એક જૈન પરિવારે કર્યો. બહુ યંગ બેન નીતાબેન સંદીપભાઈ મહેતા, એમના વર્ષિતપના ઉપલક્ષમાં મોરબિયા અમરસિંહ વીરજી પરિવાર તરફથી ભુજ કચ્છ, અત્યારે મુંબઈ રહે છે, મોરબિયા અમરસિંહ વીરજીભાઈ પરિવાર તરફથી કારેણા માનસી નગાભાઈને સ્કોલરશીપ અર્પણ થઈ રહી છે. જોરથી તાલીઓના ગડગડાટથી વધાવીએ. હવે આપણે 3 સ્કોલરશીપ એક જ દાતા તરફથી આપી રહ્યા છીએ. ગયા વખતે ધર્મીબેન અતુલભાઈ શાહ અહીંયા આવેલા અને એમને 1,08,000 રૂપિયાનું ડોનેશન જાહેર કરેલું 2 ફેબ્રુઆરીના. એમના તરફથી 3 બાળકોને સ્કોલરશીપ અર્પણ થઈ રહી છે. કરંગિયા આશા ભાવેશભાઈ કમ ઓન ધ સ્ટેજ. ધર્મીબેન અતુલભાઈ શાહ અને એમના ગ્રાન્ડ કિડ્સ વંશ અને મૈત્રી તરફથી શિકાગો તરફથી આ સ્કોલરશીપ અર્પણ કરવામાં આવી રહી છે. પહેલી સ્કોલરશીપ ધર્મીબેન અતુલભાઈ શાહ અને એમના ગ્રાન્ડ સન વંશ અને મૈત્રી, ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ રાણાવાયા જયશ્રીબેન ભરતભાઈ, આવો સ્ટેજ ઉપર. ધર્મીબેન અતુલભાઈ શાહ તરફથી બીજી સ્કોલરશીપ અર્પણ થઈ રહી છે. સરસ, ખૂબ ખૂબ અભિનંદન, બહુ સરસ. અને ત્રીજી અને છેલ્લી આજની સ્કોલરશીપ ગોધમ અંજલિ દિનેશભાઈ, કમ ઓન ધ સ્ટેજ. ધર્મીબેન અતુલભાઈ શાહ અને એમના ગ્રાન્ડ કિડ્સ તરફથી શિકાગો આ સ્કોલરશીપ અર્પણ થઈ રહી છે. આ વખતે જે એડમિશન લીધું એમના ઇન્ટરવ્યૂ લેવામાં આવે, એમના સૌથી હાઈએસ્ટ માર્ક આ દીકરીના છે. ખૂબ ઉત્સાહથી એમને વધાવીએ. ખૂબ સરસ, વાહ. સૌથી હાઈએસ્ટ માર્ક અને સૌથી પહેલી સ્કોલરશીપ પ્રોગ્રામમાં તમારું નામ, બહુ સરસ. તો 10 બાળકોને અર્પણ કરી છે. અવારનવાર આવતા ભવિષ્યમાં પણ આપણે અલગ અલગ દીકરીઓને, જે 100 દીકરીઓ છે એમાંથી મેક્સિમમ જેટલી દીકરીઓને થઈ શકે એટલી પૂરી કોશિશ કરવામાં આવશે કે પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશન રાજકોટ તરફથી આ અલગ અલગ દાતાઓના સહયોગ દીકરીઓને સ્કોલરશીપ આપીએ. આમાંથી પણ કોઈને આપવું હોય, એના વિડીયો જ્યાં જ્યાં જે લોકો જોતા હોય, જે વડીલો જોતા હોય, જેમને પણ ભાવ થાય, આ દીકરીઓને જ્ઞાનદાન કરવું સૌથી મોટું દાન છે. જ્ઞાનદાન સૌથી મોટું દાન, વિદ્યાદાન સૌથી મોટું દાન. આપણે ટીચર પણ કરી શકે, ટ્રસ્ટીઓ પણ કરી શકે, વાલી પણ કરી શકે. સૌના સહિયારા સહયોગથી આ ગુરુકુળમાં જે દીકરીઓ ભણી રહી છે, અને ખરેખર ઘણીવાર જાણીને બહુ આનંદ થાય અને દુઃખ પણ થાય. દુઃખ એટલા માટે થાય કે કેટલી બધી એવી દીકરીઓ છે, સ્માર્ટ છે, હોશિયાર છે, પણ ઘરમાં કોઈ વ્યવસ્થા નથી કે ભણી શકે.
ભીમસિંહભાઈએ ઓફર કરી છે ખુલ્લા દિલથી કે આવા કોઈ બાળકો હોય જેને કોઈ આર્થિક સોર્સ ન હોય એને પુરુષાર્થ કોઈ પણ રીતે દાતાઓના સહયોગથી ભણાવશે. તો આ સ્કોલરશીપ અર્પણ કરવાનો કાર્યક્રમ અહીંયા યોજાયો. આટલી દીકરીઓને લાભ મળ્યો. ભવિષ્યમાં વધારે દીકરીઓને લાભ મળે એવી અપેક્ષા સાથે મારી વાતને વિરામ આપું છું. ખૂબ ખૂબ આભાર શ્રમણજી. ત્યારબાદ જે જ્ઞાન ગીતાની આપણે ટેસ્ટ લેવામાં આવી હતી તો એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો, બધા જ શિક્ષકો અને ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તો સૌપ્રથમ વિદ્યાર્થીઓમાં ત્રીજા નંબરે આવે છે કરંગિયા નેહલબેન, જેમને 50માંથી 38 માર્ક છે. હું શ્રમણજી અને ભીમસિંહભાઈને વિનંતી કરીશ કે એમને શ્રમણજી તરફથી રોકડ રકમનું ઇનામ આપવામાં આવે છે. આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવીએ. બીજા નંબર ઉપર છે મોરી નિધિ, જેમને 50માંથી 42 માર્ક છે. અને છેલ્લા લગભગ 2-3 ટેસ્ટ લેવાની છે, એમાં નિધિબેનનો 1 થી 3માં નંબર હોય જ છે. આ વખતે 50માંથી 42 માર્ક છે. ખૂબ ખૂબ અભિનંદન. અને પહેલા નંબર ઉપર આવે છે આંબલિયા હેતવીબેન, જેમને 50માંથી 43 માર્ક છે. બંને વચ્ચે માત્ર 1 જ માર્કનો ફેર છે. તો આ 3 વિદ્યાર્થીઓ, પહેલો, બીજો અને ત્રીજો નંબર. શિક્ષકોમાં બધા જ શિક્ષકોએ ટેસ્ટ આપી હતી. તો એમાં 2 શિક્ષકો છે જે પ્રથમ ક્રમાંકે આવે છે. સૌપ્રથમ વાઢિયા ભાગ્યેશભાઈ, જેમને 50માંથી 47 માર્ક છે. અને ચૌહાણ રવિનાબેન, એમને પણ 50માંથી 47 માર્ક છે. એટલે બંને શિક્ષકો છે એનો પ્રથમ ક્રમાંક આવે છે. આપણે સૌ જોરદાર તાળીઓથી એમને અભિવાદન કરીએ. અને ચૌહાણ રવિનાબેન, એમને પણ 50માંથી 47 માર્ક છે, જેમાં 44 વિકલ્પ હતા બધા જ માટે ટેસ્ટમાં. અને 3 પ્રશ્ન એવા હતા જે તમારે આન્સર લખવાના હતા. એક પ્રશ્ન 2 માર્કનો, એમ 50 માર્કનું ટોટલ પેપર હતું. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ થોડાક દિવસો પહેલાં જ શ્રી રામ ક્લબ દ્વારા, શ્રી રામ સ્વિમિંગ ક્લબ છે પોરબંદર, એમના દ્વારા સાયકલ યાત્રા યોજવામાં આવી હતી. એ ત્યાંથી આશરે 300થી પણ વધારે સાયકલ લઈ પોરબંદરથી એમને શરૂ કર્યું હતું. આપણા તપોવને આવ્યા સાંજે અને તપોવને ભોજન લઈ અને ફરી પાછા રાણપર બાજુ, નાગકા બાજુ થઈને ગયા હતા. એટલે બરડાની પરિક્રમા કરી હતી. તો એમાં આપણા વિદ્યાર્થીઓ છે એ અહીંથી સાયકલ લઈ અને એ બધા જ પોરબંદર ગયા હતા. અને પોરબંદરથી ફરી પાછા સાયકલ લઈને અહીંયા આવ્યા હતા. તો એમાં વિદ્યાર્થીઓ છે એમને સર્ટિફિકેટ માટે હું વિનંતી કરીશ. ચૌહાણ ધ્યાનભાઈ, ધોરણ 7, ચૌહાણ ધ્યાન. બાબરિયા દેવ, ઓડેદરા દેવ અને ચાવડા કપિલ, બધા જ વિદ્યાર્થીઓ આવી જશે. હું શ્રમણજી અને ભીમસિંહભાઈને વિનંતી કરીશ કે એમના હાથે સન્માનિત કરશે. આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવીએ. 100 કિલોમીટર સાયકલ યાત્રા એમને કરી હતી. બાબરિયા દેવ અને ચાવડા કપિલભાઈ, ધોરણ 11. અને એમની સાથે સાથે 2 શિક્ષકો પણ જોડાણા હતા, એટલે નિકિતાબેન અને હેતલબેન. તો એ બંનેને પણ વિનંતી છે કે સ્ટેજ ઉપર આવશે. હીરપરા નિકિતાબેન અને વરુ હેતલબેન, જેમને બંને શિક્ષકો અને 4 વિદ્યાર્થીઓ દ્વારા 100 કિલોમીટર સાયકલ યાત્રા કરવામાં આવી હતી. ચૌહાણ ધ્યાનભાઈ, આવી જાઓ. ત્યારબાદ 2 શિક્ષક મિત્રો, નિકિતાબેન અને હેતલબેન. હેતલબેન આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવે, કારણ કે 100 કિલોમીટર જેટલી સાયકલ યાત્રા છે એમના દ્વારા કરવામાં આવી હતી.
કરિશ્માબેન નામ કરિશ્માબેન છે ને? મલેશિયા. નામ મલેશિયા અત્યારે હોસ્ટેલમાં. ત્યારબાદ હેતલબેન આવે ત્યાં સુધી સ્પોકન ઇંગ્લિશના ક્લાસ ચાલે છે. કરિશ્માબેન જે આમ મૂળ મલેશિયાના છે અને અત્યારે ઓસ્ટ્રેલિયા છે, તો એમના તરફથી એમના ક્લાસમાં જે ધોરણ 9 અને 10માં જે બહેનો હતા એમને ડિક્શનરી આપવામાં આવે છે. તો હું વિદ્યાર્થીઓને વિનંતી કરીશ, નનેરા ગુંજનબેન ધોરણ 11, પીપરોતર સોનાક્ષી, ચાવડા દેવિયાની અને કાપડી શ્રદ્ધા, જેમને ડિક્શનરી જે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ રેગ્યુલર એમને સવારે હોય છે, તો એમના 6 વિદ્યાર્થીઓ છે. તો સૌપ્રથમ નનેરા ગુંજનબેન આપણે સૌ જોરદાર તાળીઓથી એમને વધાવીએ અને કરિશ્માબેન છે એમનો આભાર માનીએ. ત્યારબાદ પીપરોતર સોનાક્ષીબેન, ચાવડા દેવિયાની બેન, ચાલો ત્યારબાદ આપણે જે હમણાં 21 કિલોમીટરની સાયકલ યાત્રા હતી, કેટલાએ ભાગ લીધો હતો? ઘણા બધા છે. તો એમાંથી અત્યારે 5 બાળકો છે એમને સ્ટેજ ઉપરથી છે આપણે શ્રમણજી તરફથી એક ચોપડો આપવામાં આવે છે. સ્પર્ધકો છે એમને ભાગ લીધો હતો, તો બધાને શ્રમણજી તરફથી એક ચોપડો આપવામાં આવે છે. આપણે સૌ જોરદાર તાળીઓથી શ્રમણજીનો આભાર માનીએ અને એમના પ્રતીક રૂપે 5 જે નાના બાળકો છે એમને અહીંયા સ્ટેજ ઉપરથી સૌપ્રથમ કરમૂર મહેકબેન, કોટા ક્રિશિવભાઈ, રાઠોડ અંશ, નંદાણીયા પ્રિન્સ અને કાલરિયા ચારમી એક ચોપડો અને એમની સાથે બધા જ બાળકો છે એમને જ્ઞાન ગીતાનું જે પુસ્તક છે હમણાં જ આવ્યું છે એ બધા જ બાળકો છે એમને શ્રમણજી તરફથી આપવામાં આવશે. જે તમે જોવો છો એ બધા જ બાળકો છે નાના ધોરણના બાળકો છે. 3જા ધોરણવાળા બાળકોએ પણ 21 કિલોમીટરની યાત્રા છે એ પૂરી કરી હતી. આપણે સૌ જોરદાર તાળીઓ આ બધા જ બાળકો માટે. કરમૂર મહેક, કોટા ક્રિશિવ, રાઠોડ અંશ, નંદાણીયા પ્રિન્સ અને કાલરિયા ચારમી બેન, કાલરિયા ચારવી બેન. અને આ બાળકો છે બધા 3જા, 4થા અને 5મા વાળા બાળકો છે. એટલે સૌથી વધુ બાળકો છે એ નાના ધોરણમાં હતા. એટલે ખૂબ એમને અભિનંદન. 21 કિલોમીટરની યાત્રા પૂરી કરી. એક વખત જોરદાર તાળીઓથી આપણે શ્રમણજીનો આભાર માનીએ. પૂજ્ય શ્રમણજી અને આપણે સૌ ખૂબ સરસ હમણાં શિબિર પૂર્ણ કરી, સાથે સાથે સ્કોલરશિપ પ્રોગ્રામ, અગાઉ થયેલી ઇવેન્ટ સાયકલ યાત્રા પોરબંદરની અને ભાણવડની, પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ, સાથે સાથે આમાં સ્વયંસેવકોએ પણ કામ કર્યું છે. પોતાની બાઇક લઈ અને સેવા આપી છે. તો એમને પણ પુસ્તક અને લીડરશિપ ગીતા આ બંને પુસ્તક એમને પણ આપવાના છે. અત્યારે અથવા તો પછી અહીંયા જે કંઈ બેઠા જ હોય આગળ, તો કૃષ્ણાનંદજી અત્યારે જે પ્રાર્થના પછી આપી દેજો. કૃષ્ણાનંદી અને બંને કોચ એમના હાથે દરેક વિદ્યાર્થીઓને બુક્સ અને આ ગીતા પુસ્તક એ આપશે પ્રાર્થના હમણાં પૂર્ણ થાય પછી. આપણી શાળા શરૂ થઈ એને આજે કેટલામો દિવસ છે?
કેટલામો દિવસ છે આજે? કઈ તારીખે શરૂ થઈ? હે 10, 12 ને 25 બાકીના? હા, આટલા દિવસોમાં કેટલું બધું સરસ રીતે કામ થયું. પહેલી તો જીવન વિદ્યા શિબિર. કયા કયા પ્રોગ્રામો થયા? એક જીવન વિદ્યા શિબિર 5 દિવસની, ખૂબ સરસ, એનો બધા જ વિદ્યાર્થીઓએ લાભ લીધો. એના પછી સંવાદ સાધના શિબિર, પછી યોગ દિવસ, સાયકલ યાત્રા, લોક ડાયરો, પછી વૃક્ષારોપણે કર્યું હતું યોગ દિવસે. અને તે જ દિવસે બીજો પ્રોગ્રામ પણ હતો. તમને કદાચ ખ્યાલ હોય કે નહીં, આખા ભારતના યોગ દિવસમાં જે આર્મી તરફથી ફોટા મુકાય છે, એમાં આપણા વિદ્યાર્થીઓનો નવલખાનો ફોટો પણ મુકાયો છે એની સાઇટ ઉપર. તો તમે અહીંયા યોગ કરતા હતા, પણ 30-35 બાળકો અને નીરજભાઈ છે એ નવલખે યોગ કરતા હતા. એનો સ્પેશિયલ ફોટો આ આખી ભારતની સાઇટ ઉપર મુકાયો છે. આ બધું સતત કંઈક નવું એ એટલા માટે જરૂરી છે કે અહીંયા 1000 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. બધાનો પોતાનો કંઈક ઇન્ટરેસ્ટ અલગ હોય, પોતાનો શોખ અલગ હોય, પોતાને કંઈક કરવું હોય, અને સતત અહીંયા નવી એક્ટિવિટી થતી હોય. પ્રાર્થનામાં સ્ટેજ ઉપર આવવાનું થાય, અને આ વખતે શિબિર પણ કંઈક અલગ રીતે, કે આમ શિબિર પણ શિબિરમાં વિદ્યાર્થીઓ દ્વારા ઓપન પ્રશ્નો, ડિસ્કશન, એ પણ આ બધું જ આપણા એજ્યુકેશનનો એક પાર્ટ છે. તમે ક્લાસરૂમમાં જે શીખો છો એના કરતાં અનેક ગણું બહાર શીખો છો. હમણાં જ કોઈ ઓફિસમાં એક ભાઈ આવ્યા અને વાત કરતા હતા કે હું ભણ્યો છું ને એમાં 2 ને 2 4, અને બહુમાં બહુ તો 20 ને 20 25, ગુણાકાર ભાંગાકાર 20 સુધીના કામ આવ્યા છે મને. પોતે એન્જિનિયર હતા. મારું એન્જિનિયરિંગનું ગણિત છે હજી સુધીમાં ક્યાંય કામ નથી આવતું, પણ જે મેં આઉટડોર એક્ટિવિટી કરી છે એ મારી નોકરીમાં ખૂબ કામ લાગે છે. એટલે તમે ક્લાસરૂમની બહાર આવી ખુલ્લામાં જેટલી એક્ટિવિટી કરો છો, એ તમારું મનોબળ, કોન્ફિડન્ટ, આત્મવિશ્વાસ, તમારી સેલ્ફ ડિસિપ્લિન, આ બધું જમાં ખૂબ વધારો કરતું હોય છે. અને ગયા વર્ષે બિરાદરી દ્વારા આપણે શિબિર કરી હતી, અને આ વખતે સમણજી દ્વારા શિબિર થઈ છે. એટલે એક માહોલ આખા વર્ષનો એ શરૂઆતથી જ અલગ રીતે તૈયાર થયો છે. આના માટે કોઈ એક્સ્ટ્રા એફર્ટ નથી લખાવતા કે આની પાછળ આપણે પૂર્વ તૈયારી કરીએ અને આ બધું થતું હોય. બહુ સહજ રીતે આ પુરુષાર્થના પ્રાંગણમાં બધું થાય છે, અને એનો લાભ સૌને મળી રહ્યો છે. આજના દિવસે આ દરેક દાતાશ્રીઓનો પણ આપણે પુરુષાર્થ પરિવાર વતી, તપોવન પરિવાર વતી, વિદ્યાર્થીઓના વાલીગણ વતી, અને આપણે દરેક દાતાશ્રીઓનો પણ અહીંયા આભાર વ્યક્ત કરીએ. અને આ માટે સમણજી નિમિત્ત બન્યા છે. ફરીથી તમને કહું કે અહીંયા જૈન બાળક, એક દીકરી ભણતી હતી, એ હવે રાજકોટ જતી રહી છે. અત્યારે જૈન એક પણ બાળક નથી, અને છતાં પણ આટલો બધો સહયોગ જૈન કોમ્યુનિટી તરફથી, જૈન પરિવાર તરફથી આ ભાણવડના બાળકોને મળી રહ્યો છે. એના સમગ્ર ભાણવડ વતી પણ આપણે એમનો આભાર વ્યક્ત કરીએ, અને એના માટે પ્રાર્થના કરીએ કે બધા સ્વસ્થ રહે, મસ્ત રહે, અને આવી જ રાષ્ટ્રની સેવા કરતા રહે, એ ભાવ સાથે. યાત્રા, સાયકલ યાત્રા થઈ, સમણજીના રસ્તામાં વાત કરતો, મેં કીધું હવે આપણે 15-20 દિવસની કંઈક યાત્રા કરીએ સાયકલની. તો સમણજી કે બપોર સુધી ભણવાનું, બપોર પછી સાયકલ ચલાવવાની, જ્યાં રાત પડે ત્યાં સૂઈ જવાનું, ત્યાં પણ કંઈક પ્રેરક પ્રયોગો કરવાના, બીજે દિવસે ફરી સવારમાં ત્યાં જ ભણવાનું જ્યાં રોકાણા હોય ત્યાં. બપોર સુધી ભણતા બપોર પછી વળી સાયકલિંગ કરવાનું, આગળ જ્યાં પહોંચીએ ત્યાં. કેટલાની ઈચ્છા છે? બધાની ઈચ્છા છે? સરસ. તો આવું કંઈક યોગ કરશું, સમણજી ફરી પાછા આવી જાય ત્યારે, હે ને, કે અહીંયાથી નીકળી જવાનું, કોઈ વિશેષ સાથે કંઈ આમ એનું બહુ પૂર્વ પ્લાનિંગ નહીં, આર્થિક રૂપિયાનો એમાં અમુક સંકલ્પ લેશું આપણે
કે આર્થિક રૂપિયા ન હોય, બહુ ઓછી વસ્તુ આપણા પાસે હોય અને કેટલો આપણે સહયોગ લઈ શકીએ અને કેટલો સહયોગ આપી શકીએ, આવી કંઈક અલગથી એક થીમ બેઝ આપણે આ પ્રોગ્રામ અઠવાડિયા 10-15 દિવસનું પ્લાનિંગ કરશું સપ્ટેમ્બર ઓક્ટોબરમાં શ્રમણજી આવી જાય પછી. એટલે તમે બધા તૈયારી કરજો અને અત્યારથી સાયકલની પ્રેક્ટિસ કરજો. કારણ કે હવે આ યાત્રા છે 250 કિલોમીટર, તો અમે શ્રમણજી વિચારતા 250 કિલોમીટર તો નક્કી કરી નાખ્યા છે. પણ 250 પછી વળી એમ થયું કે અહીંયા બહુ નજીક જ બીજા 200 કિલોમીટર સારા એવા સ્થળ છે, તો 500 કિલોમીટર થઈ જાય. જવાનું 500 કિલોમીટર ને આવવાનું 500 કિલોમીટર, એટલે કમસે કમ 20-25 કે મહિનો દિવસ લાગે. એટલે મહિનો દિવસ સાયકલ ચલાવવી એટલે એના માટે પ્રેક્ટિસ જોઈએ. એટલે અહીંયા જે કંઈ બાઇક લઈને આવો છો એ હવે સાયકલ લઈને આવજો, એટલે અત્યારથી પ્રેક્ટિસ થઈ જાય, હે ને. અને સરસ ખૂબ ડિસિપ્લિનરી આ બધી જ ઇવેન્ટો થાય છે. એ માટે ફરીથી દરેક વિદ્યાર્થી, દરેક કાર્યકર અને બધા જ પુરુષાર્થમાં જે લોકો સહયોગ કરી રહ્યા છે, આ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી જય હિન્દ, જય ભારત.